तो हेंडो आवी रीतना हूँ રીંગણ લઈ લઉં બધા। तो फ्रेंड्स આવી રીતના ચૂલા મૂકીને અને શેકી લેવાના, મસ્ત એવી રીતના બાફી લેવાના ચૂલામાં। हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। केम छो? आई होप कि आ बधा मजामां हशो अने हूँ पण मजामां छुं। तो स्वागत छे अमारी चेनल में। अने फ्रेंड्स आजे तो आपणे कई ब्लॉग नथी बनावવાનો, आजे तो बनावવાનો छे एक रेसिपी विडियो अने ए पण पाछा રીંગણના ભરતાનો अने एने ओळो पण कहे छे। एटले एवी रीतना आपणे कंईक રીંગણનું ભરતા जेवुं पण बनावीशुं अने રીંગણનો ओळो जे वघारेलुं होय एवी पण बनावशुं। केम के जेने कदाच कई दवाखाना एवं जाए तो मोटा भागे एवं ज कहता होय के तमारे वधारे तेलवाळुं नहीं खावानुं, तो एमना माटे पण छे। एटले एम ज तेल वगरनुं आपणे बनावता होय अने जेने एवी रीतना नहीं भावतुं होय सादुं ए पाछुं वघारीने पण खाई शके छे। एवी रीतना आपणे आजे बनाववानो छे રીંગણનો ओळो अने ए मोटा भागे हमारा छे ने आदिवासी होय ए वधारे नहीं एवं खाता होय अने ए पाछा हमारा वारा होय ने एवा वधारे नहीं खाता होय। अने हूँ पण आ बाजू काठियावाड़ बाजू आवीने ज एवुं बधुं खाता शीखी छुं। एवुं बधुं मने पण नथी खबर के आवी रीतना कई ओळो होय अने खवाय, રીંગણનો ओळो बनाव्यो होय अने खवाय। बाकी तो રીંગણ बटाकानुं शाक ने રીંગણ तो बधा ज खाता होय। तो आजे कंईक नवुं एवुं हूँ लईने आई छुं, ए पण हमारा गामडावाळा आदिवासी होय अने मारा ब्लॉगमांथी खाली 5 जणने नहीं खबर होय अने ए बनावीने खाशे तो पण मने बहु ज एवी खुशी थशे। एटला माटे आजे हूँ नवी एवी रेसिपी लईने आई छुं। आपणे रोजना ब्लॉग तो बधा ज बनावता होय पण छे ने आजे हूँ लईने आई छुं कंईक नवी एवी रेसिपी जेनाथी थोड़ुं घणुं एवुं कोई शीखे हमारा गामडावाळा, के हमारो आ ब्लॉग आदिवासी सुधी पहोंचे अने ए 5 जण खाली शीखी जाए एमांथी। तो सादुं अने सिम्पल, केम के वधारे अमे कई डूंगળી ने एवुं बधुं नथी एड करता, सादुं एवुं बनावशुं। तो हेंडो फ्रेंड्स अने आपणे રીંગણ पाछा लेवा जवाना छे। રીંગણ ने मरचा अहीं वाड़ीमां ज छे, तो અહીંથી આપણે લઈ લઈએ અને પછી આપણે જઈએ બનાવવા માટે। तो फ्रेंड्स આપણે આવી ગયા છીએ અહીંયા વાડીમાં, તો હવે અહીંથી રીંગણ લઈ લઈએ। तो देखो અહીંયા મસ્ત એવું મોટું રીંગણ છે, તો હવે અહીંયાથી હું તોડી લઉં। तो मस्त एवं भरतुं बनाववानुं अने ओरो बनाववानुं। રીંગણ आवुं होय तो ज मजा आवे। तो हेंडो आवी रीतना हूँ રીંગણ लई लऊं बधा। तो फ्रेंड्स हवे आवी गया छे धाना लेवा माटे अने धाना पण अहींया ज वावेला छे। तो हेंडो हवे धाना लई लऊं। तो फ्रेंड्स हवे आवी गया छे मरचा लेवा माटे, तो हेंडो हवे मरचा लई लऊं। तो हेंडो मरचा पण लई लीधा छे, धाना पण लई लीधा छे अने રીંગણ पण लई लीधा छे। तो हेंडो हवे जईए। तो फ्रेंड्स આવી રીતના ચૂલા મૂકીને અને શેકી લેવાના, મસ્ત એવી રીતના બાફી લેવાના ચૂલામાં। હવે બફાવા દઉં હું ચૂલામાં આમને, ફેરવતા રહેવાનું થોડી થોડી વારમાં। તમને બતાવીશ હું ફેરવીશ ને ત્યારે આ થઈ જાય ને પછી। થોડાક મોટા રીંગણા જોઈએ, પાછા નાના નહીં બને નહીં। મોટા મોટા હોય તો સારું બને। ભરતું રીંગણાનું ભરતું કહેવાય। બીજા ઓળો કે બીજા ભરતું કે બીજા ગેસ પર બનાવે, ચૂલામાં બનાવે। થોડોક ધુમાડો થાય છે, રેખા ધુમાડો કરી દીધો।
તો આવી રીતના ફેરવી લેવાનું, થોડીક વાર શેકાય ને તેમ તેમ. અને કેટલા જણ રીંગણનું ભરતું ખાધું હોય એક પાછા કમેન્ટ કરીને કહેજો કઈ રીતે બનાવાય એમ. અમે જ બનાવીએ જ છે મારી રીતે, પણ તમે કઈ રીતે બનાવતા હશે તેની ખબર. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેવા થઈ ગયા રીંગણ. તો ફ્રેન્ડ્સ આવી રીતે મરચાં શેકી લેવાના, એ પણ બાફી લેવાના થોડાક કાચા નહીં રહેવા. આપણે પાછા અડદની દાળમાં તો કાચા વધારે ખાઈએ એટલે એમને ટેન્શન નહીં, શેકી લેવાના. જો મસ્ત મજાનું શેકાઈ ગયું છે હવે રીંગણ. શેકાઈ જવા દેવાનું, પાછું કાચું નહીં રાખવાનું. મોટા થોડાક એમ અંગારા પડી જાય ને તો સરસ રીતે એવું શેકાઈ જાય. આવી રીતે થઈ ગયું ને. એ ઉપરથી લાગે તમને એવું ધૂળવાળું, પણ અંદરથી પછી આ બધું બહાર કાઢી લેવાનું એટલે સરસ થઈ જશે. આવી રીતના તમારે શેકી લેવાનું મરચાં, રીંગણ, ટામેટાં, પછી ઉપરની છાલ કાઢી નાખવાની અને પછી એક થોડુંક એમ વાટી દેવાનું કશાકથી, એટલે બધું મિક્સ કરી નાખવાનું એટલે મસ્ત મજાનું થઈ જાય. તો ફ્રેન્ડ્સ રીંગણ કમ્પ્લીટ થઈ ગયા અને મરચાં પણ કમ્પ્લીટ થઈ ગયા. હવે ટામેટાનો વારો આવ્યો. ટામેટો અંદર મૂકી દઉં. આવી રીતે બે કે 3 ટામેટાં હોય એટલે આમ શેકી લેવાના સરસ મજાના. અંદરથી પાણી નીકળે ટામેટામાંથી, તો શેકાય નહીં એટલે ધીરે ધીરે. તો ફ્રેન્ડ્સ બધું રેડી થઈ ગયું છે. હવે બધા શેકાઈ ગયા છે એટલે ઉપરની છાલ કાઢી નાખી એટલે બધા મસ્ત થઈ જશે. પછી તમને બતાવીએ છાલ કાઢીને પછી આ બધી જેટલી છાલ છે ને એટલી બધી કાઢી નાખવાની. તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે ઉપરની છાલ કાઢી દેવાની બધાની, એટલે સરસ મજાનું થઈ જાય. જુઓ પેલી બાજુ મરચાના પણ કાઢેલા છે, ટામેટાનું પણ અને રીંગણનું પણ. અને રીંગણમાંથી કેવું મસ્ત તેલ જેવું નીકળે, સ્વાદ મસ્ત લાગે એનો, નહીં? એ બધું પ્રોટીન. પછી આને મિક્સ કરી દેવાનું, કશાકથી વાટી નાખવાનું એટલે તમારે રેડી થઈ જશે. હમણાં મિક્સ કરીને એટલે બતાવીએ. અને આ બાજુ છે લીલી ડુંગળી અને ધાણા, એ ઉપરથી નાખી દેવાનું, મિક્સ કરી દેવાનું, પછી ઉપરથી નાખી દેવાનું એટલે તમારે કમ્પ્લીટ ખવાય ને. એમ મિક્સ કરેલું ખવાય અને કૂટી વાળવાનું છે. મિક્સ કરેલું પણ બધું ખવાય. પછી થોડુંક વઘારી દેવાય જેને મોળું નહીં ખાવાનું હોય તો. તો ફ્રેન્ડ્સ આ તૈયાર થઈ ગયું છે રીંગણનું ભરતું, અને આમાંથી અડધું વઘારી દઈશું કેમ કે સંજુને વઘારેલું મસ્ત ભાવે છે અને મને આવું ભાવે છે. તો આવી રીત પણ તમે ખાઈ શકો. અને આમાં ખાલી મરચાં પણ નાખ્યા છે અને ટામેટા, પછી લીલું લસણ, ધાણા અને રીંગણ એટલું એડ કર્યું છે. ઉપરથી ખાલી આપણે મીઠું, ખારું મીઠું એટલું જ એડ કરવાનું થઈ, નહીં સંજય? હા, લીલી ડુંગળી નહીં તો સૂકી નાખી દેવાની. નહીં ખાઈ લીલું લસણ ને લીલી ડુંગળી એવું છે તે સારું. અને આપણે શું કહેવાય નથી ખબર, પૂરેપૂરી ખબર નથી પણ બનાવેલું ખાધું છે એમને. હા, બનાવેલું ખાધું. અને આમાં આપણે લસણ વાળું મરચું હોય ને વાટેલું, તમારી રીતે ટ્રાય કરી દેવાનો, ખાવાનું મસ્ત લાગે, સ્વાદમાં મજા પડી જાય. તો ફ્રેન્ડ્સ આ થોડુંક વઘારી લીધું છે. જેને કોઈને મોળું નહીં ભાવે તો વઘારી લેવાય થોડું ઘણું મરચું મીઠું નાખીને. બાકી મોળું ખાવ તો તમને મસ્ત એવું ટેસ્ટ લાગે. લસણવાળું હોય ને મરચું તો જબરજસ્ત મજા પડી જાય. તો ફ્રેન્ડ્સ હવે અમે ખાવા બેસી ગયા છે. આ છે થોડુંક વઘારેલું ને આ છે થોડુંક મોરું, બંને રહેવા દીધું. થોડું થાળીમાં કાઢી લીધું છે. અને આ રોટલી છે. જમી લઈએ પછી એન્ડ કરીએ બ્લોગ.